આધ્યાત્મિક સંદેશ જો દેખાય છે એ આપણું નથી અને જો દેખાતું નથી એ આપણું છે. કોઈ તો શક્તિ છે જો દેખાતી નથી પરંતુ સુંદર છે, તે વાત સાચી છે. અને દિવ્ય શક્તિ છે, તાકાતવાળી છે, હિંમતવાળી છે, આનંદવાળી છે, દયાવાળી છે. આ દિવ્ય શક્તિ કહેવાય છે. જ્યારે મનુષ્યનો આશાનો ભંડાર ઓછો થાય છે, ત્યારે નિરાશા લાગે છે, ત્યારે કોઈ દિવ્ય શક્તિ તેમને આશાનો ભંડાર આપે છે. જ્ઞાન અજ્ઞાન, સત્ય અસત્ય, આ સમયમાં જો તમારું છે એ તમારું નથી, પણ જો તમારું છે એ તમારું જ છે. તમે બંધ મકાનમાં પણ લઈ જઈ શકો છો, કારણ કે બંધ મકાન એટલે કે આપણા અંદર શરીરમાં જે બિરાજમાન આત્મા છે એ તમારો છે. આ પૃથ્વીમાં તમે જો કેટલું જાણો છો, કેટલું સમજો છો અને કેટલું તમારું છે અને કેટલું બીજાનું છે. મનુષ્ય અવતાર મળ્યો છે એ આશીર્વાદ છે. આ પૃથ્વી ઉપર તમારું આવવું એ આશીર્વાદ રૂપી છે. જો આપણું છે એ દેખાતું નહીં, પણ દેખાય છે એ આપણું નથી. આનંદમાં રહેવું જોઈએ. આનંદ ક્યાંય બજારમાં મળતી કોઈ વસ્તુ નથી કે કોઈ ખરીદી શકે, કે બજારમાં આજ સુધી મળી પણ નથી. આંસુ સુખનું છે કે દુઃખનું, કોઈ લેબોરેટરી આજ પણ માપી શકી નથી. માટે જીવનમાં સારી રીતે જીવન જીવવું જોઈએ. ભગવાને આપેલું આ જીવન છે તો આનંદમાં અને સુખ શાંતિથી જીવવું જોઈએ. આ મનુષ્ય અવતાર એ મોટો સંદેશ છે. જો તમારા શરીરમાં બેઠેલો આત્મા છે એ આનંદ છે અને પરમાનંદને અનુભવ કરાવે છે. આપણે શા માટે પૃથ્વી ઉપર આવ્યા છીએ? મનુષ્ય જન્મનો હેતુ શું છે? આવો જો પ્રશ્ન ઘણીવાર આપણને થાય તો જન્મવું અને મોટું થવું અને પૈસા કમાવું, સંસારમાં રહેવું, પત્ની પુત્ર પરિવાર સાથે રહેવું, પછી વૃદ્ધ થઈ જવું. આમાંથી થોડાક લોકો એવા હોય છે કે જે પોતાનો પ્રશ્ન પૂછતા રહે છે અને મનુષ્ય જન્મનો હેતુ શું છે, એ શા માટે મનુષ્ય દેહ ધારણ કરીને ફરી આ પૃથ્વી પર શું અહીં ખરેખર મારે શું કરવાનું છે? આવો એક પ્રશ્નનો ઉત્તર પોંડુચેરીમાં અરવિંદ આશ્રમમાં માતાજીએ બાળકોને કહ્યું હતું. અને મનુષ્ય જન્મનો હેતુ શું છે? આધ્યાત્મિક વિકાસ. ચેતના અને યોનિમાંથી પસાર થતી થોડાક વિકાસ કરતી જ્યારે મનુષ્યની યોનિમાં આવે છે, ત્યારે એનું ગઠન થાય છે અને સ્ફુરલિંગ રૂપે બને છે, જે ચૈતન્ય પુરુષ આત્મા કહેવામાં આવે છે. ચૈતન્યનું ગઠન થવાથી પરિણામે ચૈતન્ય પુરુષનો સાક્ષાત રૂપી થઈ જાય છે. ત્યારે જ આધ્યાત્મિક વિકાસ શક્ય બને છે. આમ જોઈએ તો સમગ્ર બ્રહ્માંડમાં એક ચેતના વ્યાપેલી છે. એ ચેતના જ સચ્ચિદાનંદ રૂપે રહેલી છે. આ ચેતના સૃષ્ટિનું સર્જન અને ઈચ્છા વ્યક્ત કરતા ધન સંચિત રૂપી બની ગઈ છે અને હવે એ ફરી પોતાના મૂળ સ્વરૂપ પ્રત્યે ગતિ કરી રહી છે. તમે જો હસો છો ખડખડાટ તો વિચારવાનું બંધ થઈ જાય, પણ હસવું અને વિચારવું આ બંને એક સાથે ક્યારેય ન થાય. જો વિચાર મન હોય તો અહમ હોય, અને અહમ વગર મન હોતું નથી. તો હસે એનું ઘર વસે છે. આ જીવનની કહેવત છે. માટે જીવનમાં હસતા રહેવું એ પણ જરૂરી છે. તો ચહેરા ઉપર સ્ફૂર્તિ અને આનંદ રહે છે. આજે લોકો હસવા માટે ક્લાસ ભરવા જાય છે. તેનું પણ એક ટ્યુશન હોય છે. ભલે પછી ખોટું હસવું પડે. માણસ જ્યારે પણ હસવાના ક્લાસમાં પૈસા ભરે છે, પણ જ્યારે પોતાના ઘરે જાય છે ત્યારે તે ક્લાસ કરીને આવે છે, પણ પોતાના ઘર જાય છે ત્યારે એ વ્યક્તિ નિરાશ થઈ જાય છે, કારણ કે ત્યાં ખોટું હસવાનું હતું. પણ જો ભજન કીર્તનમાં કોઈ સારા સંતવાણી ડાયરામાં જાય ત્યારે તેનું હસવાનું
ઓરિજિનલ હશે અને પોતાના શરીર ઉપર ફાયદાકારક હોય છે. ભગવાન પણ રાજી રહે છે, પોતાનું ઘર પણ સુખ શાંતિ રહે છે. આ ભગવાન અને માતાજીની પરમ કૃપા હોય છે. ભારત દેશમાં પૂજા પાઠ, ભજન, આરતી, ઉપવાસ, સેવા, લાગણીશીલ માણસો, હોમ હવન યજ્ઞ જરૂર થવા જોઈએ, કારણ કે તેનાથી ઉર્જા ઉત્પન્ન થાય છે અને પોતાનું શરીરમાં આનંદ ઉલ્લાસ રહે છે. હવનમાં જો ધુમાડો થાય છે એ ઉર્જા ઉત્પન્ન થાય છે, માણસને દુઃખ દરિદ્ર મટાડી જાય છે. આ એટલી તેનામાં શક્તિ હોય છે. માં ભગવતી અને ભગવાનની પરમ કૃપા હોય છે. જય માતાજી. રાધે રાધે.